ન્યુ બ્લોગ તો ગાઈઝ મસ્ત. આજે સવારે ફટાફટ પાર્લરે આવી તો ગયા, પણ વહેલા કામ મારું પાર્લરનું હતું થોડું પતાવીને ફટાફટ હોસ્પિટલે હું પહોંચી, કેમ કે મારા 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી. હું પાર્લરે આજે બહુ લેટ આવી છું. મતલબ કેટલા વાગે ખબર છે? 9:30-10 વાગે. દિલ્હી હું 8:30 ખોલી દઉં છું પાર્લર, પણ આજે લેટ ઘણું બધું થઈ ગયું કેમ કે ઘરે થોડું કામ હતું ને એટલા માટે. તો ગાઈસ હોસ્પિટલે ગઈ તો આજની અપોઇન્ટમેન્ટ હતી ને, તો પછી ત્યાં ગયા પછી બાદ ચેકઅપ મતલબમાં દાંત કર્યા, અને ચેકઅપ કર્યા પછી પાંચમાં મતલબ 2 થી 3 કલાક ત્યાં થઈ જ ગયા. પછી પાછી આયા તો પાર્લરનું થોડું કામ હતું તો ગાઈસ પતાવીને અત્યારે હું બેઠી મસ્ત ફ્રી થઈને. હવે વિચારું છું કે કંઈક ખાવા જવું, કેમ કે ભૂખ લાગી ગઈ છે આપણને. ગાઈસ આ છે મારું પાર્લર. તો ગાઈસ તમે પ્લીઝ, જે મને ઓળખે છે એમને તો ખબર છે, જે મારા ન્યૂ ફોલોવર હોય ફેસબુકમાં, તો એમને કહી દો કે મારું પાર્લર છે નડિયાદમાં. હું કટિંગ, હેર, ટ્રીટમેન્ટ બધી કરું છું. મેકઅપ, બ્રાઇડલ બધું રેડી બધું કરું છું. ગાઈસ હું બ્લોગિંગ બી કરું છું અને બધું આ કામ બી કરું છું. મને શોખ છે એટલા માટે. પ્લીઝ એ રીતે જજ ના કરતા કે આ રીતે કરે છે, મતલબ પાર્લરનું બધું. તો ગાઈસ ચલો, હજી જવું છે બજારે, તો કામ છે પતાવી આવું પછી ઘરે નીકળીશું. ઘરે તો 7 વાગે જઈએ છીએ, પણ આજે વહેલા નીકળીશું કેમ કે ઘરે કામ છે એટલા માટે. તો ગાઈસ ચલો મળીએ બીજા ભાગમાં.